જણાવો આજે કયા કયા ખાસ પરિણામો છે અને સ્ટોક્સ છે જે વોચ લિસ્ટમાં આપણે એડ કરી રહ્યા છીએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો જોઈશું તો ઘણા બધા પરિણામો પર આજે રિએક્શન રહેશે. તો નિફ્ટીની કંપની છે, શરૂઆત ત્યાંથી કરે તો લાર્સન એન્ડ ટુબ્રો જેમાં જોઈશું નંબર સ્પેસિફિક જે પણ જોઈશું મોમેન્ટમ જોવા મળ્યું હતું. અને L&T ઇન લાઇન નંબર કહી શકાય. નેટ પ્રોફિટ ઓલમોસ્ટ 14% આજુબાજુ વધ્યો, 4123 કરોડ આજુબાજુ. અંદાજિત હતો એના કરતાં આપણને વધારે જ જોવા મળે છે. રેવન્યુ વન જો 6.7% આજુબાજુ વધી છે, 67,942 કરોડ આજુબાજુ. વન જો એબિટા જો તો 3.2% ઘટ્યા છે, પણ માર્જિન ઇવન જો તો 9% રહ્યું હતું, જે ગયા વર્ષ જે 9.9% હતું. એટલે યર ઓન યર કમ્પેર કરો તો થોડી ત્યાંથી ડિક્લાઇન માર્જિનમાં જોવા મળ્યું. પણ ક્વાર્ટર વન જે ઓર્ડર બુક છે, ઓર્ડર બુક જો સતત ત્યાંથી લાર્સન એન્ડ ટુબ્રોની વધી રહી છે. 1,08,014 કરોડ જે નવા ઓર્ડર્સ જે ક્વાર્ટર વનમાં ખાલી એમને મળ્યા છે. ઓર્ડર બુક સારી છે. ઓર્ડર ઇન્ફ્લો યર ઓન યર કમ્પેર કરો તો 14% આજુબાજુ વધ્યો છે. અને ટોટલ ઓર્ડર બુક હવે વધીને 7,78,954 કરોડ આજુબાજુ ટોટલ ઓર્ડર બુક ત્યાંથી વધતું જોવા મળી છે. ઇન્ટરનેશનલ રેવન્યુ બી જો તો 34,393 કરોડ આજુબાજુ જે ઇન્ટરનેશનલ રેવન્યુ છે. એટલે ઓલમોસ્ટ જોઈશું બધા પેરામીટર ફોકસમાં છે. અને L&T જે પણ જોઈશું નંબર સ્પેસિફિક ઇનલાઇન નંબર છે, પણ ઓર્ડર બુકમાં જો તો સતત અહીંયાથી વધારો જોવા મળ્યો હતો. નેક્સ્ટ અહીંયા જોઈએ તો ફિનિક્સ મિલ્સ, અહીંયા બી જે પણ જોઈશું નંબર રિયલ્ટી પેક ઓલમોસ્ટ જોઈશું આઉટ પરફોર્મિંગ પેરામીટરમાં અત્યારે ચાલી રહ્યું છે. નંબર્સ બી જોઈએ તો બેસ્ટ નંબર અહીંયા જોવા મળે તો ફિનિક્સ મિલ્સ અહીંયા બી જો નફો ઓલમોસ્ટ 23% આજુબાજુ વધ્યો છે, 296 કરોડ આજુબાજુ. આવક ઇવન જો તો 12.8% વધી છે, 1,074 કરોડ આજુબાજુ. ઇવન એબિટા 13.7% આજુબાજુ એબિટા વધતા જોવા મળે છે, 641 કરોડ. માર્જિન ઇવન જો તો માર્જિન બી સ્લાઇડલી ઇન્ક્રીઝ થયો છે, 59.2%થી 59.7% આજુબાજુ. માર્જિન બી જો સ્લાઇડલી ઇન્ચઅપ થતા જોવા મળે છે. બાકી બધા પેરામીટરમાં જોઈએ તો નંબર્સ ઇવન પોઝિટિવ છે. અને રિયલ્ટી પેક્ટ બી જોઈશું તો પરફોર્મન્સ વાઇઝ અહીંયાથી સારું કરતું જોવા મળ્યું હતું, ત્યાં બી ફોકસ અહીંયાથી રહેશે. નેક્સ્ટ એન્ડ વાત કરીએ તો ટાટા કેપિટલ અહીંયા બી જોઈશું જે પ્રમાણે નંબર્સ છે, નંબર્સ પોઝિટિવ સાઇડ જ અહીંયાથી આંકડો છે. નફો 990 કરોડથી 56% વધીને 1,547 કરોડ આજુબાજુ છે. ટોટલ ઇન્કમ ઇવન જોઈએ તો 23% વધી છે, 4,455 કરોડ. અસેટ અંડર મેનેજમેન્ટ જોઈએ તો કંપનીનું AUM બી 22% વધીને 2.90 લાખ કરોડ. એટલે જોઈશું ટાટા કેપિટલ વિદાઉટ સ્ટોકમાં પરફોર્મન્સ નથી, પણ આંકડા જોઈશું તો થમ્સઅપ બેટર જોવા મળે છે, તો ખાસ અહીંયાથી ફોકસ અહીંયા રહેશે. બિરલા સોફ્ટ સ્મોલ કેપ IT કંપની છે. નંબર્સ અહીંયા જોઈશું તો સતત વીકનેસ જોવા મળી છે. આવક મામૂલી 2% વધી છે, 1,380 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ 8.5% ઘટ્યો છે, 161 કરોડ આજુબાજુ. એબિટા 12% અહીંયા ઘટાડો જોવા મળે છે, 203 કરોડ. અને માર્જિન બી સામે જો તો 200 બેસિસ પોઈન્ટથી વધારે ડિક્લાઇન થાય છે. માર્જિન 17%થી તમે જો 14.8% આજુબાજુ. એટલે માર્જિન બી જોશો બધા પેરામીટર અહીંયાથી જોઈશું તો ડાઉન સાઇડ જ આંકડા અહીંયા જોવા મળે છે. તો બિરલા સોફ્ટ બી ઇવન જે નંબર કહીએ નંબર તો ખરાબ સાઇડ જ છે, એટલે અહીંયા બી જો તો સતત વીકનેસ આપણને સ્ટોકમાંથી જોવા મળી હતી. નેક્સ્ટ વાત કરીએ તો પેરાદીપ ફોસ્ફેટ, અહીંયા જે પણ જોઈશું નંબર સ્પેસિફિક જોઈશું તો અહીંયા આપણે સારા નંબર છે કહી શકાય. ખાલી માર્જિન ઇવન ડિક્લાઇન થયા હતા. તો નંબર્સ જોઈએ તો આવક 36% આજુબાજુ વધી છે, 6,124 કરોડ. પ્રોફિટ જોઈએ એમનો તો 24%, અહીંયા બી જમ્પ છે, 393 કરોડ આજુબાજુ. એબિટા 22% આજુબાજુ વધ્યા છે, 720 કરોડ. અને માર્જિન બી જો તો માર્જિન સ્લાઇડલી 12.9%થી 11.9%. માર્જિનમાં ડિક્લાઇનમેન્ટ છે, બાકી બધા પેરામીટર નંબર્સ અહીંયા બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ હવે જોઈશું સમાચાર સ્પેસિફિક બી જોઈએ તો લુપિન અહીંયા ખાસ ફોકસ રહેશે. US FDA તરફથી જેમની ડાયાઝેમિયન ઇન્જેક્શન છે એને અહીંયા જોઈશું મંજૂરી મળી ગઈ છે, જેનો ઉપયોગ એન્ઝાઇટી, મસલ સેમ્સ અને જે સાઇઝોરેમેન્સ છે એના ઉપયોગ માટે, એટલે એને સારવાર માટે આ દવાનો ઉપયોગ થાય છે. અને અમેરિકામાં આ દવાથી જો વાર્ષિક ટોટલ આપણે જોઈશું તો જે કેપેસિટી છે $77.9 બિલિયન જેટલી અહીંયાથી જોઈશું. તો અમેરિકામાં આ દવાનું આપણે ટોટલ સેલ્સ અહીંયા જોવા મળી હતું. અને મંજૂરીથી જે US બેનિફિટ અને સેલ્સ બી અહીંયાથી કંપનીનું આ દવા સ્પેસિફિક અહીંયાથી મજબૂત થતું જોવા મળશે. તો લુપિન બી ઓર્ડરની પણ જે દવા સ્પેસિફિક જે મંજૂરી છે એના લીધે ફોકસમાં છે. આઇનોક્સ વિન્ડ અહીંયા જોઈશું ઓર્ડર રિલેટેડ સમાચાર છે. કંપનીને NLC ઇન્ડિયા તરફથી 200 મેગાવોલ્ટનો મોટો વિન્ડ એનર્જી ઓર્ડર મળ્યો છે. અંદાજિત ટોટલ વેલ્યુ જોઈએ તો 1,600 કરોડ આજુબાજુનું ટોટલ ઓર્ડર છે. વિન્ડ ટર્બાઇન સપ્લાય, જે ઇન્સ્ટોલેશન અને જે કમિશનિંગ માટે ખાસ અહીંયાથી ઓર્ડરમાં કામકાજ કરશે. એનાથી જો કંપનીની ઓર્ડર બુક સતત મજબૂત થઈ રહી છે, અર્નિંગ્સમાં બી કેપેસિટી જોવા મળશે. અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જો કંપની સતત નવા ઓર્ડર છે જે અહીંયાથી કરી રહી છે, તો આઇનોક્સ વિન્ડ એના લીધે અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ જોઈશું તો લાસ્ટ આપણે એ RVNL બી અહીંયા ફોકસમાં રહેશે. અહીંયા બી જો ઓર્ડર સ્પેસિફિક અહીંયા બી ઓર્ડર બુક જોઈએ તો ઓલમોસ્ટ એમની સતત અહીંયાથી વધી રહી છે. ઈસ્ટ રેલવે તરફથી 360 કરોડનો અંદાજિત અહીંયા ઓર્ડર મળ્યો છે, જે રીડેવલપમેન્ટ
રેલવે સ્ટ્રક્ચર માટે આ ઓર્ડર અહીંયાથી હમણાં હસ્તગત કર્યો છે. તો આરવીએનએલબી ઓર્ડર સ્પેસિફિક અહીંયાથી ખાસ ફોકસ રહેશે. તો આરવીએનએલબી આજે રડારમાં રાખીશું. બાકી બ્રેન્ટ ક્રૂડ સ્ટોરી તો ફરીથી ચર્ચામાં છે, કારણ કે બ્રેન્ટ ક્રૂડ ફરીથી જો $88 આજુબાજુ છે તો ક્રૂડ રિલેટેડ સ્ટોરી હાઇલાઇટ થશે. બાકી એલએનડીના નંબર પર બી ખાસ રિએક્શન રહે છે. આજે એશિયન પેઇન્ટ અને એના બી રિઝલ્ટ આજે આવવાના છે ચાલુ માર્કેટ, તેના પર બી ખાસ અહીંયાથી ફોકસ રહેશે. યસ.